તો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે ધ્રુવીના ઘરે. તો ચાલ આપણે મમ્મીને દેખાડીને મમ્મીનો રિએક્શન લે કે કેવું લાગે એમને આ વિડીયો. હેવ અ નાઇસ ડે. મમ્મી આ વિડીયો કેવો લાગ્યો તમને? પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ. પપ્પા ગયા છે ટિકિટ બાર ગયા. ગાઈસ પપ્પા બસમાં બેસી ગયા છે. તો હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારના વાગ્યા છે સવારના 5:30 અને હું આટલો ઉતાવળમાં શું કામે બોલું છું કારણ કે પપ્પાને મૂકવા જવાના છે બસ સ્ટેન્ડ. તો ચાલો આપણે ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચી જાય. પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ. પપ્પા ગયા છે ટિકિટ બાર ગયા. પૂછવા કે બસ ચાલુ છે કે નહીં. તો ભાઈ પાનના ગલેથી લેવા જાય છે ક્રેક જેક બિસ્કિટનું પેકેટ. પહેલી વાર પપ્પા બિસ્કિટનું મને સામેથી કીધું, બાકી પપ્પા બિસ્કિટ ખાતા નથી, બટ એ લેવા જાય છે. ચાલો ઓકે ગાઈસ, મળી ગયું છે. ગાઈસ પપ્પા બસમાં બેસી ગયા છે. હવે આપણે અહીંથી નીકળે પહેલાં સૌથી પહેલાં ધ્રુવીના ઘરે. તો ચાલો. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે ધ્રુવીના ઘરે. અને અહીં નો કે સવારમાં 6:30નો ટાઈમ છે. તો બેસી વાત છે, ભાઈ બધે સૂતા હોય. સો અત્યારે મને ઉઠાડ્યો કે ભાઈ મારે લેપટોપ જોતું, તું દરવાજો ખોલ. તો આવે છે હમણાં, જો હમણાં ખોલશે. ખબર નહીં ક્યારે એનું કે તમને સેફ લાગે. ખુલ્લો. गुड मॉर्निंग. अच्छा आपका भी गुड नाइट हो रहा है. चलो गुड नाइट ब्रो. हैव अ नाइस डे. હું કે રાતના આખી રાત જાગ્યો હતો કે તો ગાઈઝ અત્યારના જો ધ્રુવીના ઘરેથી લેપટોપ અને શૂટિંગ બેગ લઈ લીધું છે. હવે આપણે જાય આપણા ઘરે અને પછી આપણું કામ સવારનું ચાલુ કરીએ. ફાઇનલી ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ઘરે અને જો લેપટોપ ઓન કરી દીધું છે. સો હવે અત્યારે હું એડિટિંગ કરવા બેસવાનો છું. તો તમે લોકો ત્યાં લગી થોડોક ટાઈમ લેપ્સ એન્જોય કરો. ફાઇનલી ગાઈઝ અત્યારના વાગ્યા છે 12:30 અને ભાઈ ફાઇનલી મારો ઉત્તરાયણનો વિડીયો થઈ ગયો છે એડિટ. ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે કારણ છે યાર એટલી જલ્દી ને થોડુંક મતલબ વિડીયો એડિટ કરું છું ને કારણ છે ટાઈમ ઓવર થતો જાય છે. બટ કાંઈ વાંધો નહીં ગાઈઝ, અત્યારનો વિડીયો છે ને ઓલમોસ્ટ 98% કમ્પ્લીટ થઈ ગયો. 2% ખાલી બાકી છે. એ નાનું મોટું એડિટિંગ છે, એ હમણાં પતાવી અને આ વિડીયોને હું જલ્દી બને એટલું અપલોડ કરવાનો છું. એ સિવાય અત્યારનો હું આ જે મારો વિડીયો છે એનો આપણે રિએક્શન લઈએ. આ વિડીયો હું સૌથી પહેલાં મારા મમ્મીને દેખાડીશ. તો ચાલો આપણે મમ્મીને દેખાડીને મમ્મીનો રિએક્શન લઈએ કે કેવું લાગે એમને આ વિડીયો. ચાલો ગાઈસ, મમ્મીને આપણો વિડીયો દેખાડીએ અને મમ્મીનો રિએક્શન લઈએ. મમ્મી આવતો રહ્યો. મમ્મી જો અમે હમણાં ઉત્તરાયણનો સ્પેશિયલ વિડીયો બનાવીને છે, તમે જોઈને અમને રિવ્યૂ દેજો કેવો બન્યો છે. મમ્મી આ વિડીયો કેવો લાગ્યો તમને? બહુ સરસ, એકદમ ફાઇન. તમને ખબર છે તમારા છોકરાના બનાવવામાં કેટલી મહેનત લાગી છે? 4 થી 5 કલાક લાગ્યા. વિડીયો પર કેટલા વ્યૂઝ આવવા છે? જાજા બધા. ઓકે ગાઈઝ, અત્યારે જ લાઈક કરી દો અને જાજા બધા વ્યૂઝ આ વિડીયો પર આવી જ જવા જોઈએ અને આ વિડીયો શેર પણ કરી દો. તો ચાલો હવે આપણે આગળ કામ કરીએ.